બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર. બાઝ ગુજરાતી ન્યૂઝ. 15 શખ્સો હતા માથા ભરે, અહીંયા બેઠા હતા. આ રાજુભાઈ, ભાવેશભાઈ અને બીજા હતા. રબારી સમાજ સોરઠિયાના મોટા ભાગના શખ્સો હતા. પછી આ ભાઈ એફઆરઆઈ કરવા પોરબંદર ગયો. પોરબંદર કમલાબાગ પહોંચે તો ત્યાં બધા ટીમ થઈને આવ્યા અને એમ કહે છે કે તારે સમાધાન કરી લેવું. એટલે આ ભાઈને એમ થયું કે ભવિષ્યમાં મારો કોઈ ખૂન ખરાબો ન થાય, એ માટે હું આજે વિડીયો વાયરલ કરું. માટે આ પોરબંદર જિલ્લાના ધારાસભ્ય, સંસદ સભ્ય, પીએમ, સીએમ, રાષ્ટ્રપતિ બધાને નમ્ર અપીલ છે કે પોરબંદર જિલ્લામાં થોડા વર્ષો પહેલાં પણ જો આટલા વિસ્તારમાં ખૂન થયેલા છે મકર સંક્રાંતિની દી, અને દિવસો દિવસ આ માથાભારે ઈસમોનો ત્રાસ વધતો જાય છે આ મજૂર વર્ગના ઈમાનદાર દીકરા ઉપર. માટે તમે સક્રિય થાવ. જે અધિકારીઓ કાયદો હાથમાં લઈશ ને એ પણ એ કાયદાનું વ્યવસ્થિત સુસ્ત કડક રીતે પાલન કરાવો. આવા મજૂર વર્ગના દીકરાને ક્યાંય ખૂન ખરાબા કે કંઈ હેરાનગતિ ન કરે એ માટે. કારણ કે એ આ જિલ્લાનો જ વતની છે ને ભારતીય જ છે, માટે એને પણ રોજગારી મેળવવાનો હક હોય. તો માથાભારી ગેંગને માથાભારી પણ મુક્ત કરાવો. કારણ કે આ લોકોને પાછી પોરબંદરમાં ઘણી એવી સક્રિય ગેંગો થઈ છે. જેવી રીતના 1999ના અરસામાં લોહિયાર ખેલો જંગ રચાતા હતા, એવો પાછો આ ગેંગો ઊભા કરવા માટે છે. અને આવા મજૂર વર્ગના દીકરાઓ જે ઈમાનદારીપૂર્વક રોજગારી મેળવે છે ને એના પીસા કરે છે આ લોકો. એના માટે આ વિડીયો વાયરલ કરીએ છીએ. અસ્તુ જય હિન્દ, જય ભારત. હિંમતે મરદા તો મદદે ખુદા.